22મી માર્ચની સમગ્ર વિશ્વમાં જળ દિન તરીકે ઉજવણી થાય છે। જળનું મહત્વ કચ્છીમાળું બહુ સારી રીતે સમજે છે। ત્યારે ભુજમાં રાજ્યના પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો દ્વારા આજે આ દિનની ઉજવણી કરાઈ હતી। ડોસાભાઈ ધર્મશાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાસ્મોના ટૂંકા નામે ઓળખાતા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટે વિવિધ ગામની પાણીની સમિતિના પદાધિકારીઓને આ કાર્યક્રમમાં સારી કામગીરી બદલ એવોર્ડ આપ્યા હતા। તજજ્ઞોને આપણે બોલાવ્યા છે। પાણી સમિતિઓ જે ગામની અંદરની આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાનું વિતરણ કરે છે એમને પણ જે એવોર્ડ આપણે રાજ્ય સરકારે આપેલા છે એ એવોર્ડ વિતરણ કરીને એમના પર રિએક્શન એમને એમના ગામમાં કઈ પદ્ધતિ અપનાવી અને જેના કારણે બહુ સારી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે પાણીનું બચાવ થયું એ લોકો એક્સપિરિયન્સ બીજી પાણી સમિતિઓ સાથે શેર કરશે। નવળા ચોમાસાના કારણે જિલ્લાના 138 ગામોમાં પીવાના પાણીની તંગી ઊભી થવાની શંકા છે। આગોતરા આયોજનના ભાગરૂપે પાણી પુરવઠા બોર્ડે 72 બોરકૂવા ખોદવાનું આયોજન હાથ ધર્યું છે, જે પૈકી 38 બોરનો ઉપયોગ શરૂ થઈ ગયો છે। જરૂર પડે અન્ય 30 જેટલા નાના મોટા ગામ અને વાંઢોમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવા આયોજન હાથ ધરાયું હોવાની માહિતી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરે આપી હતી। 138 ગામ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં ભવિષ્યમાં છેલ્લા 2 મહિનામાં કે મહિનામાં પાણીની તકલીફ ઊભી થાય, તો એવા ગામો માટે પણ આપણે અત્યારથી જ 72 બોર કરવાના છીએ અને એ બોર કરવાની પણ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે। 72માંથી 38 બોર થઈ ગયા છે, એનો ઉપયોગ પણ ચાલુ કરી દેવામાં આવેલું છે। એટલે જે આઈડેન્ટિફાઈ કરેલા 138 ગામ પૈકી ટેન્કરના પણ આપણે જે 30 ગામો અને 48 વાંઢો લીધેલી છે। ના છૂટકે કોઈ પણ સંજોગોમાં જો પીવાનું પાણી પહોંચાડવામાં કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તાંત્રિક રીતે, તો એ ગામોને ટેન્કરથી પણ પીવાનું પાણી માટે આપવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ। કચ્છમાં અછત વચ્ચે વિશ્વ જળ દિનની ઉજવણી થઈ રહી છે। એક તરફ માલધારીઓના પશુઓ ઘાસચારા વિના તરફડિયા મારી રહ્યા છે, તો બીજી તરફ ભુજ નજીક માધાપર ગામે આવેલા તળાવમાં નિર્દોષ માછલીઓ પાણી વિના તરફડિયા ખાઈ રહી છે। જોઈએ એક રિપોર્ટ। આ છે માધાપરની ભાગોળે યક્ષ મંદિર સામે આવેલું તળાવ। ગત વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે અત્યારે આ તળાવમાં નામ માત્ર પાણી રહ્યું છે। કાદવ કીચડયુક્ત ગંદા પાણીના આ ખાબોચિયામાં સેંકડો માછલીઓ મરવાના વાંકે જીવી રહી છે। કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ જે નામમાત્ર પાણી છે તે પણ ઝડપભેર શોષાઈ રહ્યું છે। માધાપરના કેટલાક જીવદયા પ્રેમીઓએ માછલીઓને મોતના મુખમાં જતી અટકાવવા જળાશયમાં ટેન્કરથી પાણી ઠાલવ્યું છે, પણ રોજ રોજ ટેન્કર ઠાલવવા શક્ય નથી। આમાં તો સાહેબ જો અમે 2 દિવસ ટેન્કર ન ચલાવીએ ને તો તરત જ પાણી સુકાઈ જાય એવી પરિસ્થિતિ। એક તો અહીંયા ઉપર ધૂમ તાપ છે અને બીજો અહીંયા તળાવનો તળિયો હવે એકદમ પાણી શોષી લે છે, એટલે અમને દરરોજ લગભગ 8 થી 10 ટેન્કર નખાવવા પડે છે। તંત્ર સજાગતા દાખવી વહેલી તકે આ ગંદા ખાબોચિયામાંથી માછલીઓને અન્યત્ર ખસેડે તે ઇચ્છનીય છે, અન્યથા એકાદ સપ્તાહમાં જ્યારે આ પાણી સંપૂર્ણપણે સુકાઈ જશે ત્યારે આ સેંકડો નિર્દોષ માછલીઓ મોતને ભેટશે। આ પરિસ્થિતિ કચ્છમાં અનેક સ્થળે છે। જીવદયા પ્રેમીઓની ધીરજ ખૂટી રહી છે, ત્યારે વિશ્વ જળ દિને જિલ્લાનું તંત્ર આ દિશામાં કશોક મહત્વનો નિર્ણય લે તે અપેક્ષિત છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। તો દર્શક મિત્રો, આ હતા અમારા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।